હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય સમાજ ત્રિમાસિક કસોટી 2026નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર મૂલ્યાંકન મોડલ પેપર ઓગસ્ટ 2026માં ધોરણ 7 એકમ 1, 2, 3 અને 10 આપ્યું છે. તો જોઈએ. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો જવાબ શોધીને લખવાનો છે. પહેલું, ગોબ્રાહ્મણ પ્રતિપાલક એટલે શું? જવાબ છે બી, ગાય બ્રાહ્મણનું રક્ષણ કરનાર. બીજું, કયું નગર મિત્રતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે? જવાબ છે એ, અણહિલવાડ પાટણ. ત્રીજું, વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે શું? જવાબ છે બી, વિશ્વના ઐતિહાસિક સ્થળો. ચોથું, નીચેનામાંથી કઈ લાક્ષણિકતા રાજપૂતોની નથી? જવાબ છે ડી, અધર્મી. 5, નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ નથી? જવાબ છે ડી, ઉપરકોટ. આગળ વિભાગ બીમાં જોઈએ. પ્રશ્ન એ, વિભાગ એ. પ્રશ્ન 2, વિભાગ એ અને બીને તમારે યોગ્ય રીતે જોડવાનું છે. તો જોઈએ. પહેલું આપ્યું છે એમાં સેન વંશ. તો જવાબ છે સી, વિજયસેન પ્રથમ. બીજું આપ્યું છે સોલંકી વંશ. જવાબ છે ઈ, કુમારપાળ. ત્રીજું આપ્યું છે પાલ વંશ. જવાબ છે ડી, ગોપાલ. ચોથું આપ્યું છે રાષ્ટ્રકૂટ વંશ. જવાબ છે બી, ગોવિંદ ત્રીજો. અને પાંચમું પલ્લવ વંશ. જવાબ છે એ, નરસિંહવર્મન બીજો. પ્રશ્ન 3, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે. પહેલું, સિયાલ એ કયા 2 ખનિજોનું બનેલું છે? જવાબ છે બી, સિયાલ અને એલ્યુમિના. બીજું, અગ્નિકૃત ખડકો કેવી રીતે બને છે? જવાબ છે ડી, લાવા ઠંડો પડે ત્યારે. ત્રીજું, નીચેનામાંથી પૃથ્વી સપાટીનું સૌથી પાતળું સ્તર કયું છે? જવાબ છે ડી, પોપડો. ચોથું, તાપમાન અને દબાણના કારણે પોતાની રચનામાં ફેરફાર થયેલા ખડકો તેના પરિણામ સ્વરૂપે શું ઉત્પન્ન થાય છે? જવાબ છે એ, ચૂનાનો પથ્થર. પાંચમું, ભૂતકાળમાં જીવજંતુઓના અવશેષોથી કયા ખડકો બનેલા છે? જવાબ છે બી, જળકૃત ખડકો. આગળ પ્રશ્ન 4, નીચે આપેલા ચિત્રો ઓળખી તેનું નામ આપો. પહેલા ચિત્ર માટે કુતુબ મિનાર. બીજા ચિત્ર માટે ઢાઈ દિન કા ઝોપડા. ત્રીજા ચિત્ર માટે જામા મસ્જિદ. અને ચોથા ચિત્ર માટે બુલંદ દરવાજો. પ્રશ્ન 5, આપેલ આકૃતિમાં નામ નિર્દેશન કરો. તો જોઈએ. તમને પૃથ્વીનું ચિત્ર આપ્યું છે, જેમાં તમને એ પૃથ્વી એમ કરીને દર્શાવી છે, જેમાં આંતરિક ભૂગર્ભ, બાહ્ય ભૂગર્ભ, મેન્ટલનું સ્તર અને બહાર પોપડો એટલે કે સિયાલ દર્શાવ્યું છે. પ્રશ્ન 6, નીચેના સ્થળોને ભારત વિશ્વના રેખાંકિત નકશામાં યોગ્ય સ્થાને નામ સાથે દર્શાવો. પહેલું આપ્યું છે ઢુઆ, રાજસ્થાન. બીજું લોએસ, ચીન. અને ત્રીજું મુખ ત્રિકોણ, ડેલ્ટા પ્રદેશ, પશ્ચિમ બંગાળ. પ્રશ્ન 7, નીચે આપેલા ચિત્ર ઓળખી તેનું નામ લખો. પહેલા ચિત્ર માટે જળપ્રપાત. બીજા ચિત્ર માટે રેતીના ઢુઆ. ત્રીજા ચિત્ર માટે પૂરના મેદાન અને તટબંધ. પ્રશ્ન 7, એ વિભાગની વિગતને બી વિભાગની વિગતો સાથે જોડવાની છે. પહેલું આપ્યું છે હિમ નદીનું ઘસારાત્મક સ્વરૂપ. તો એની માટે જવાબ છે એ, ગોળાશ્મી. ત્યારબાદ બીજું, પવનનું કાર્ય. તો જવાબ છે સી, રેતીના ઢુઆ. ત્રીજું, રૂપાંતરિત ખડક. તો જવાબ આપ્યું છે ડી, આરસ પહાણ. અને ચોથું, પૃથ્વી સપાટીનું સૌથી ઉપલું પડ. તો જવાબ આપ્યું છે બી, સિયાલ. પ્રશ્ન 8, તમારે હવે તફાવત આપવાનો છે. પહેલું છે અગ્નિકૃત ખડક અને જળકૃત ખડક વચ્ચેનો તફાવત. તો જોઈએ. પહેલું, અગ્નિકૃત ખડક. આ ખડકો મેગ્મા કે લાવા ઠંડા પડવાથી બને છે. તે ખૂબ જ સખત અને મજબૂત હોય છે. તેમાં સ્તરો હોતા નથી. તેમાં જીવાશ્મ અશ્મિ જોવા મળતા નથી. ઉદાહરણ તરીકે ગ્રેનાઇટ અને બેસાલ્ટ. જળકૃત ખડકમાં જોઈએ. આ ખડકો કાંપના નિક્ષેપ અને જમા થવાથી બને છે. તે અગ્નિકૃત ખડક જેટલા સખત હોતા નથી. તેમાં અલગ અલગ સ્તરો જોવા મળે છે. તેમાં વનસ્પતિ કે પ્રાણીઓના અવશેષો જીવાશ્મ મળે છે. ઉદાહરણ તરીકે રેતીના ખડકો અને ચૂનાના ખડકો.
ત્યારબાદ બીજો તફાવત ભૂકવચ અને ભૂગર્ભનો. ભૂકવચમાં પૃથ્વીનું સૌથી બહારનું પડ છે તે ખૂબ પાતળું અને ઘન છે. તેની સરેરાશ જાડાઈ આશરે 33 કિલોમીટર છે. તે સિલિકા અને એલ્યુમિનિયમની બનેલી છે. ભૂગર્ભમાં પૃથ્વીનું સૌથી ભીતરનું કેન્દ્ર છે. તેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર છે. અહીં તાપમાન અને દબાણ ખૂબ વધારે હોય છે. તે નિકલ અને લોખંડ એટલે કે નિર્ફેનું બનેલું છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.